You are students to my channel જ્ઞાનજ્યોત. આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 નો રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવના પાર્ટ 2 તરફ આગળ વધી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 નો આપણે અભ્યાસ કર્યો છે અને જો કોઈ વિદ્યાર્થીઓ એ મિસ કરી દીધો હોય એટલે કે ન જોવો હોય તો એ ચેનલ પર જઈને પ્લેલિસ્ટમાં અથવા વિડીયોમાં જઈને જોઈ શકે છે. તો આપણે આજે જોવાના છે પાર્ટ 2. પાર્ટ 2માં આપણે વાત કરવાના છીએ જોઈએ એક એક પ્રશ્નો, અને ખાસ અહીંયા આપણે યાદ રાખીશું કે આ પ્રકારે આપણે ઇમેજીસ એડ કર્યા છે અને જે ટ્રુ એન્ડ ફોલ્સ અથવા કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે એને પણ આપણે આ રીતે સમજ્યા છીએ કે ભાઈ આ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછી શકાય છે. અહીંયા પણ આ ટ્રુ એન્ડ ફોલ્સ માટેનો પ્રશ્ન છે અને સાથે સાથે કમ્પ્રિહેન્શનમાં પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે ધ ફર્સ્ટ સ્ટેપ. બરોબર, અહીંયા પણ આપણે આ પ્રશ્નની વાત કરી હતી કે આ પ્રોગ્રામિંગ જેટલા પ્રોગ્રામ્સ છે, હાઉ મેની, તો 4 છે, અને કયા પ્રોગ્રામ અહીંયા રનિંગ કરી રહ્યા છે, તો આ 4 પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે એ પણ આપણે સમજ્યા. આગળ વધતા આપણે જોઈ રહ્યા છીએ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે, અહીંયા જો આપણે આ રીતે કયા કયા પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે એની વાત કરી હતી, તો હવે શું કહે છે જોઈએ. તો આ પ્રોગ્રામ રનિંગ કરી રહ્યા છે તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કંઈ કહે છે નો પ્રોબ્લેમ, એટલે કે કોઈ સમસ્યા નથી. લવ શું કરશે? લવ વિલ ઓટોમેટિકલી એટલે સ્વયં રીતે ઇરેઝ કરશે. આ ખાસ યાદ રાખવાનું છે, ઇરેઝ કરશે એટલે અહીંયા આપણે ડિલીટ કરી નાખશે. કદાચ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય તો ઇરેઝ અથવા ડિલીટ કરવું, દૂર કરી રાખવું. શું દૂર કરશે? પાસ્ટ હર્ટ .exe. પાસ્ટ હર્ટ એટલે આપણે અગાઉ સમજ્યા હતા કે ભૂતકાળમાં હર્ટ થયું છે, કોઈ લાગણી દુભાઈ છે, એવા પ્રસંગો બન્યા હોય એને ઓટોમેટિકલી શું કરી નાખશે? પ્રેમ એને ઇરેઝ કરી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારની તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી એ પ્રેમ જ્યારે પ્રસ્થાપિત થશે, ઇન્સ્ટોલ થશે, ત્યારે એ આ બધું જ જે છે એને શું કરી નાખશે? ઇરેઝ કરી નાખશે. ઇટ મે રિમેન, આ ઇટ ઘણીવાર વિદ્યાર્થીઓ અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, ભૂલી જાય છે. તો જોઈએ શું કહેવાનું છે. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી. જો આટલો આપણો એક પ્રશ્ન બનશે કમ્પ્રિહેન્શનનો, ઉપરનો પણ બનશે પણ આ પ્રશ્ન પણ ઘણીવાર પૂછાશે. તો પ્રશ્ન એવો હોય છે કે વોટ મે રિમેન. પ્રશ્ન એવો હશે કે વોટ મે રિમેન ઇન અવર અથવા યોર જે હોય પરમાનન્ટ મેમરી, આવો એક પ્રશ્ન હશે. તો વિદ્યાર્થીઓ શું લખશે? આટલેથી લખના ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી અથવા ઇન અવર પરમાનન્ટ મેમરી. તો ઇટ નથી લખવાનું, ઇટના બદલે આપણો જવાબ ખરેખર શું છે? લવ છે. લવ મે રિમેન. અહીંયા શું લખવાનું? લવ મે રિમેન. શું લખવાનું? ફરી એકવાર જોઈ લઈએ. તો ઇટના બદલે લખવાનું છે લવ મે રિમેન ઇન અવર અથવા યોર, જે પ્રશ્ન હોય એ પ્રમાણે યોર પરમાનન્ટ મેમરી. બરોબર છે. અને વોટ વિલ લવ ડુ એવો કંઈ પ્રશ્ન પણ પૂછી શકાય. જેમ કે અહીંયા પ્રશ્ન છે કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, એવો જવાબ આપણી પાસે છે. તો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે વોટ વિલ લવ ડુ. વોટ વિલ લવ કેપિટલમાં લખવાનું છે ડુ, પ્રેમ શું કરશે? તો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. શું ઇરેઝ કરશે? તો પાસ્ટ .exe. ક્યાંથી ઇરેઝ કરશે? ફ્રોમ વેર? તો ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર સિસ્ટમ. ઇટ મે રિમેન યોર પરમાનન્ટ મેમરી બટ વિલ નો લોંગર. પણ શું કરશે? વધુ આગળ નહીં વધે, એટલે કે બીજું શું નહીં કરી શકે? અને વિલ નો લોંગર ડિસરપ્ટ. આ ખાસ યાદ રાખવાનું છે. ડિસરપ્ટ જે છે એ આપણો નિયરેસ્ટ મિનિંગ પણ છે. ડિસરપ્ટ શું છે? નિયરેસ્ટ મિનિંગ છે. એટલે 5મો ક્વેશ્ચન નંબર બોર્ડની પરીક્ષામાં અને પહેલી બીજી બધામાં પણ આવશે. 5, 6, 7, 1 થી 4 ટ્રુ એન્ડ ફોલ્સ, અને 5, 6, 7 જે છે એ આપણા નિયરેસ્ટ મિનિંગ એટલે કે 3 શબ્દો હશે. મોટાભાગે એ સપ્લિમેન્ટરીથી પૂછવા જોઈએ એવો નિયમો હોય છે, પણ છતાંય ઘણીવાર પૂછી જાય છે, તો આપણે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ડિસરપ્ટ પૂછાય તો ડિસરપ્ટનો શું થશે? સમાનાર્થી ઇન્ટરપ્ટ આપણને બિલકુલ આપેલો છે. ડિસરપ્ટનો ઇન્ટરપ્ટ. અધર પ્રોગ્રામ્સ, બરાબર છે, શું નહીં કરે? ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ, ખલેલ નહીં પહોંચાડે. જો અહીંયા મતલબ છે ખલેલ પહોંચાડવી, ડિસરપ્ટ. અધર પ્રોગ્રામ્સ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, આ ઇવેન્ચ્યુઅલી પણ પૂછી શકાય એવો નિયરેસ્ટ મિનિંગ છે. ઇવેન્ચ્યુઅલીનો મતલબ પણ શું થશે જોઈએ તો ઇવેન્ચ્યુઅલીનો મતલબ આપણને આપેલો છે ફાઇનલી. બરાબર, છેવટે, છેલ્લે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite low esteem exe with a module of its own called high esteem. જો અહીંયા આ વાક્યને આપણે સમજીએ. છેવટે લવ શું કરશે? લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે
કોઈ એક વસ્તુ આપણને આપેલી છે, એમાં કંઈક વસ્તુ છે, હવે એમાં કશું ખૂટે છે, કંઈક ઉમેરવું છે, કંઈક માઇનસ કે પ્લસ કરવું છે. જેમ કે આપણા આ પ્રોગ્રામમાં કંઈક ખૂટે છે, કંઈક બગ્સ છે, કંઈક વાયરસ આવી ગયો છે, તો એમાં આપણે કંઈક બીજું ઉમેરી દઈએ તો એને કહેવાય ઓવરરાઇટ થઈ જાય. એમાં ઘણા ચેન્જીસ આવી જાય, નવા ફીચર્સ પણ અપડેટ થઈ જાય, આ બધું થઈ જાય ને એક રીતે ઓવરરાઇટ કહીશું. એટલે કે જે જૂનું છે એમાં થી પણ વસ્તુ રાખવાની છે અને નવી પણ અપડેટ સાથેની વસ્તુ એમાં આવી જશે. તો અહીંયા જોઈશું કે લો એસ્ટીમ જે છે એના ઉપર શું થશે, થોડું ઇરેઝ કરીએ તો ક્લિયર દેખાય. લો એસ્ટીમ જે છે, આપણું લો એસ્ટીમ જે છે એના ઉપર શું આવશે તો હાઈ એસ્ટીમ આવશે. લો એસ્ટીમનો મતલબ આપણે અગાઉના લેક્ચરમાં પહેલા પાર્ટમાં ભણ્યા. લો એસ્ટીમ એટલે કે પોતાની જાત પ્રત્યે થોડી હીન ભાવના હોય, એટલું બધું એને કોન્ફિડન્સ ના હોય, એવો લો એસ્ટીમમાં શું થશે, હવે હાઈ એસ્ટીમ થશે. હાઈ એસ્ટીમ આવી જશે એટલે હવે એને પોતાની જાત પર વિશ્વાસ બેસશે કે આઈ કેન ડૂ ઇટ. બરાબર છે. અહમ બ્રહ્માસ્મિ, બરાબર ને. કો અહમ, અર્જુન પૂછે ને ભગવાન કૃષ્ણને કે કો અહમ, હું કોણ છું, તો કે પછી કે અહમ બ્રહ્માસ્મિ, ટૂંકમાં તું પણ એક બ્રહ્માનો અંશ છે. એમ આપણે પણ સમજવાનું છે કે આપણે કોઈ નીચ હલકા તુચ્છ માણસો નથી. જો આપણે પણ કર્મો સારા કરીશું તો આપણે પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી શકીએ છીએ. તો એના માટે આપણામાં હાઈ એસ્ટીમ હોવું જરૂરી છે. હાઉએવર, તેમ છતાં પણ અહીંયા લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ પણ આપેલું છે, ખાસ એ પણ આપણે શીખતા રહીશું થોડું. તો કોન્ટ્રાસ્ટ છે, યુ હેવ ટુ, તમારે કંઈક કરવાનું છે. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે કંઈક ટર્ન ઓફ કરવાનું થશે. શું ટર્ન ઓફ કરવાનું થશે ભાઈ? કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવાનું થશે. ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ, અણગમો અને ધિક્કાર જે છે, બરાબર છે, ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટને તમારે રદ કરવાના છે, ટર્ન ઓફ કરવાના છે. એટલે પરીક્ષામાં પૂછાય કે વિચ પ્રોગ્રામ્સ, બરાબર, વી શુડ ટર્ન ઓફ, આપણે શું કયા અથવા કયા પ્રોગ્રામ બંધ કરવાના, તો કયા ટર્ન ઓફ કરવાના? grudge.exe એન્ડ resentment.com. ધીઝ પ્રોગ્રામ, આ પ્રોગ્રામને કેમ ટર્ન ઓફ કરીશું એવો પણ પ્રશ્ન પૂછે. વાય, તો આપણે કહેવાનું છે કે ધીઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ, અટકાવે છે, લવને શું કરે, પ્રિવેન્ટ એટલે અટકાવે છે. પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પ્રોપરલી ઇન્સ્ટોલ થતાં શું કરે છે, અટકાવે છે. કયા પ્રોગ્રામ? ધોઝ પ્રોગ્રામ. કયા ધોઝ છે? ઘણી વાર વિદ્યાર્થીઓ અહીંથી લખી નાખે ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, પણ કયા? તો અહીંયા બે પ્રોગ્રામ આપ્યા છે, grudge.exe અને resentment.com. આ બે લખવાના ને પછી અહીંયા ધોઝના બદલે ધીઝ પ્રોગ્રામ, THESE, these programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? શું તમે એને બંધ કરી શકો મેડમ? એવું કહ્યું છે. એટલે તમે યાદ રાખજો ખાસ કંઈ કયા પ્રોગ્રામ છે. કસ્ટમર કંઈક કહે છે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર કે છે. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મારે એને કઈ રીતે ટર્ન ઓફ કરવા, એટલે બંધ કરવા હું નથી જાણતી. કેન યુ ટેલ મી હાઉ, તમે મને કહી શકો કે છે કઈ રીતે બંધ કરવાના. હવે થોડા પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્નો ખાસ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે ગમે તેટલું વાંચીએ, જ્યાં સુધી ટેસ્ટ ના આપીએ, પોતાની જાતનું સ્વમૂલ્યાંકન ન કરીએ, ત્યાં સુધી આપણને તેવું જ લાગે બધું આવડે જ છે. એટલે ટેસ્ટ પણ જરૂરી હોય છે. તો પહેલો પ્રશ્ન જોઈએ. વોટ વિલ લવ ડુ વિથ પાસ્ટ hurt.exe, પ્રેમ પાસ્ટ hurt.exe સાથે શું કરશે? તો અહીંયા લખેલું છે, જુઓ. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું છે, આપણા જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી એને દૂર કરશે. અને બીજો પ્રશ્ન છે, વોટ મે રિમેન, હમણાં જો આ તો મેં ચલાવ્યો તો વોટ મે, તો અહીંયા આપણે વોટના બદલે લખવાનું છે લવ મે રિમેન ઇન અવર મેમરી, પરમાનન્ટ મેમરી હોય કે જે પણ આપેલું હોય આપણે એ રીતે સુધારા કરીને લખવાનું. ઓકે, નિયરેસ્ટ મિનિંગ પણ આપણે વાત કરી હતી. ડિસરપ્ટનું શું થશે? ઇન્ટરપ્ટ. બરાબર છે. ઇવેન્ચ્યુઅલીનો છે, ઇવેન્ચ્યુઅલીનો શું છે? ફાઇનલી. અને મોડ્યુલનો છે સેક્શન્સ. બરાબર, પ્લુરલ હોય તો પ્લુરલ ને સિંગ્યુલર હોય તો સિંગ્યુલર, સેક્શન. ઓપોઝિટ ઓફ લો એસ્ટીમ તો હાઈ એસ્ટીમ. બરાબર છે. એટલે ઘણીવાર આપણે શું છે કે પ્રશ્નો અને જે પણ પેરેગ્રાફ વાંચીએ અને પોસ્ટમોર્ટમ કરીએ એટલે લગભગ બધાને બધા પ્રશ્નો વાંચી લઈએ, તૈયાર કરીએ એટલે તો મજા આવે અને સારા એવા માર્ક્સ પણ આપણા આવી જાય. વિચ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી, ઓકે, ઇન્સ્ટોલ માટે કયા પ્રોગ્રામ ડિસ્ટર્બ કરે છે? તો આ રહ્યા ગ્રજ અને resentment.com. બરાબર, એટલે થોડુંક તૈયારી કરીને લખવાનું. આગળનો એક પેરેગ્રાફ જોઈ લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર. બરાબર છે, મને આનંદ થશે. આપણને કોઈ
કામ કરવાનું સોંપે ને આપણને ગમે તો આપણે આવું કહેવાનું કે માય પ્લેઝર, બરાબર છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, બરાબર છે, તમારે સ્ટાર્ટ મેનુમાં જવાનું. એન્ડ ઇન્વોકનો નિયરેસ્ટ મિનિંગ છે અહીંયા જો યાદ રાખજો, ફરી એકવાર કહું છું કે નિયરેસ્ટ મિનિંગ છે અપીલ ટુ, બરાબર. અપીલ ઇન્વોકનો મતલબ થશે અહીંયા અપીલ ટુ. forgiveness.exe, ફોરગીવનો મતલબ શું કરીશું, માફી આપવાની છે ભાઈ આપણે કોઈને. ભૂલો બધું બીજું બધું, બરાબર છે, ઘણું બધું ભૂલવું પડશે અહીંયા, યાદ રાખવાનું. ફોરગીવનેસ છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, અન્ટિલ ક્યાં સુધી, અન્ટિલ આ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે પાછું, એ પણ થોડુંક શીખીએ. તો ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી તમારે કરવાનું છે, ઇન્વોક કરતા રહેવાનું છે. grudge.exe એન્ડ રીઝન, અણગમો અને ધિક્કાર હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ, તમે કોઈને પ્રેમ કરી શકશો જ્યારે તમારામાં અન્ય પ્રત્યે અણગમો કે ધિક્કારની લાગણી છે એને તમે કમ્પ્લીટલી ઇરેઝ નહીં કરો, યાદ રાખો, કમ્પ્લીટલી ઇરેઝ નહીં કરો ત્યાં સુધી તમારે એને રિપીટ કરતા રહેવાનું છે, ત્યાં સુધી અન્ટિલ, બરાબર છે. કસ્ટમર શું કહે છે, ઓકે આઈ એમ ડન એટલે હું સમજી ગયો, તો મને ખબર પડી કે મારું કામ થઈ ગયું છે. હવે આગળ શું કહે છે, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ, લવ જે છે ને ઇન્સ્ટોલિંગ સ્ટાર્ટ કરી દીધું, ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી એટલે જાતે જ. ઇઝ ધેટ નોર્મલ, શું એ નોર્મલ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ, યસ ઇટ ઇઝ, હા તે બરોબર છે કે એ નોર્મલ છે એમ કહેવા માંગે છે. યુ શુડ રિસીવ, અહીંયા શુડ જે છે એ આપણે લેંગ્વેજ ફંક્શન છે, ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ, એ પણ આપણે યાદ રાખીશું. ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ એટલે કે સલાહ સૂચન, બરાબર છે. રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે, ધેટ સેજ એ કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ, એને એ રીઇન્સ્ટોલ થશે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, એટલે આખી જિંદગી માટે, તમારા સમગ્ર જીવન માટે પ્રેમ તમારામાં પ્રસ્થાપિત થઈ જશે. એકવાર પ્રેમ થશે એટલે જિંદગીભર રહેશે એવું કહેવા માગે છે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને એવો કોઈ મેસેજ મળ્યો કે જે જોયો તમે. કસ્ટમર, યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, એટલે કોઈ મેસેજ આવ્યો છે, ખાસ યાદ રાખજો આ મેસેજ એમાં જે રિપ્લાય છે એ ખરેખર ખોટો છે કે યસ આઈ ડુ, મને એક મેસેજ મળ્યો છે પણ એ મેસેજ એવો નથી કે પ્રેમ બરોબર ઇન્સ્ટોલ જ થઈ ગયું છે, થોડીક સમસ્યા છે એમાં અને થોડાક પ્રશ્નો પણ છે, આપણે જોઈશું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું એ બરોબર ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આટલા પ્રશ્નો પણ જોઈએ. ઇન્વોકનો શું આપવાનો છે, નિયરેસ્ટ મિનિંગ અપીલ ટુ, બરાબર. પછી વિચ પ્રોગ્રામ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી, તો લવ નામનો પ્રોગ્રામ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થયો. વિચ પ્રોગ્રામ નીડ ટુ કમ્પ્લીટલી ઇરેઝ, કયા બે પ્રોગ્રામને કમ્પ્લીટલી ઇરેઝ કરવાના છે, તો અહીંયા આપણે છે ગ્રજ અને resentment.com, બરોબર છે, એટલે થોડું ધ્યાન રાખીએ. ચલો આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ, યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, જો આ લવ નામનો પ્રોગ્રામ જે એને રીઇન્સ્ટોલ થઈ ગયો છે, રીઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ એ જે ઇન્સ્ટોલેશન થયું છે એ હજુ એકદમ બેઝ પ્રોગ્રામ છે. જેમ આપણે કોઈ પણ પ્લે સ્ટોર પરથી કંઈક ડાઉનલોડ કરીએ તો એપ એકદમ ખાલી હોય, એમાં કંઈ ડેટા ના હોય, એટલે આપણે પહેલાં ઇન્સ્ટોલ કરીશું ને ત્યારે લગભગ 100 MB 50 MBનું હશે, પણ જેવું ડાઉનલોડ થશે ધીમે 200 300 400 500 MB સુધી પહોંચશે, એટલે વધતું જશે. તો એક બેઝ પ્રોગ્રામ છે અને બેઝ પ્રોગ્રામમાં પછી બધું એડ થતું જાય છે. તો અહીંયા બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ, તમારે કંઈક કરવાનું છે. યુ નીડ ટુ બિગિન, શરૂઆત, કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, બીજા હાર્ટ્સને તમારે કનેક્ટ કરવાનું. ઇન ઓર્ડર ટુ, ના હેતુથી, એટલે કયું લેંગ્વેજ ફંક્શન છે, પર્પઝ, બરાબર છે, હેતુ બતાવ્યો છે, પર્પઝ. ટુ ગેટ ધ અપગ્રેડ, જો અપગ્રેડ તમારે કરવાનું હોય ને, અપગ્રેડ્સ માટે શું કરવું પડશે, કનેક્ટ કરવું પડશે ટુ અધર હાર્ટ્સ. ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એ છે કે પ્રેમ એક એવી વસ્તુ છે જે તમારે અન્ય સાથે તમારે જોડાવાનું છે, કનેક્ટ કરવાનું છે. ઘણીવાર આપણે કોઈ વસ્તુ મોબાઈલમાં યુઝ કરતા હોય તો નેટ વગર ન ચાલે, કોઈ ગેમ હોય કે યુટ્યુબ છે ફોર એક્ઝામ્પલ, તો વિડીયો ડાઉનલોડ થાય તો અલગ વસ્તુ છે, પણ ડાઉનલોડ ન થાય એવા વિડીયો જોવા હોય તો આપણે ઓનલાઈન નેટ કનેક્ટ કરવું જ પડે. તો એ જ રીતે પ્રેમમાં પણ તમારે શું કરવાનું છે, કનેક્શન રાખવાનું છે, કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ
અપગ્રેડ કરવા માટે તમારે કનેક્ટ થવાનું છે, બરાબર છે. હવે અહીંયા કંઈક સમસ્યા આવી છે. ચલો, કસ્ટમર શું કહે છે? ઓપ્સ એટલે અહીંયા એવી એક એક્સપ્રેશન છે કે ભાઈ કંઈક ચૂકી ગયા, ભૂલી ગયા, કંઈક ખોટું થઈ ગયું, સેડનેસની ફિલિંગ. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? એક એરર મેસેજ આવે. આગળ શું કીધું કે ભાઈ લવ નાવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો, કહેશે બરોબર થઈ ગયું છે, હવે થયો તો નહીં હજુ તો શું કહે છે? એરર મેસેજ આવ્યો છે. જો ખાસ જોઈએ અહીંયા કસ્ટમર સર્વિસ રિપેર. વોટ ડઝ ધ મેસેજ સે? જો અહીંયા ઉપરની વાત કરીએ ને તો ઉપર આપણે જોયું હતું. જો હું તમને સમજાવું, એટલે મેં હમણાં કીધું કે અધૂરું વાક્ય છે આ લખ્યું. જો ડુ યુ સી ધીસ મેસેજ? જો અહીંયા શું કહે છે કે યસ ઇટ ઇઝ, યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. અને અહીંયા પાછા શું રિપ્લાય આપ્યો તો અમને? યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? એ વખતે અમને આવું પૂછ્યું હતું, પણ અહીંયા પ્રોગ્રામ પૂરેપૂરો ઇન્સ્ટોલ થયો નથી. જુઓ, ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? મારે શું કરવાનું છે? તો કસ્ટમર સર્વિસ રિપેર. વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. મેસેજ જે છે, એરરનો નંબર આપણે લખવાનો થશે. એરર નંબર કયો આપેલો છે? તો 412, 412. અને શું મેસેજ શું છે? પ્રોગ્રામ નોટ રન, નહીં ચાલે ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એ આંતરિક ભાગો પર, આંતરિક પર, એક્સટર્નલ એટલે બાહ્ય કમ્પોનન્ટ્સ. એટલે ઘણીવાર મેં હમણાં કીધું ને કે આપણે કોઈ વસ્તુ લઈએ તો ઓનલાઈન કરવી પડે. કોઈ ગેમ હોય, ફ્લિપકાર્ટ છે કે એમેઝોન છે, તો પરચેસ કરવું છે તો ઓફલાઈન ના ચાલે. એમ પ્રેમ પણ તમે અંદર એકલા પોતાની જાતને પોતાના ઇન્ટરનલ કમ્પોનન્ટ સાથે ન કરી શકો. તમારે શું કરવું પડશે? ભાઈ બીજા હૃદય સાથે જોડાવવાનું જ છે, બરાબર. આપણે આ બાબતને ખાસ થોડું ધ્યાન રાખવાનું. આગળ શું કહે છે? વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું થાય? કસ્ટમરને ના ખબર પડી કે આ એરર નંબર, આ યાદ રાખો 412 એરર નંબર છે, અને મેસેજ પણ તમારે આટલો આખો યાદ રાખવાનો છે કે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. હવે કસ્ટમર શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપીટ. ડોન્ટ વરી મેડમ, ચિંતા ન કરશો મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એક સામાન્ય જનરલ સમસ્યા છે. ઇટ મીન્સ, એનો મતલબ જુઓ અહીંયા પૂછ્યું વોટ ડઝ ઇટ મીન, એનો મતલબ શું? તો લખ્યું છે કે ઇટ મીન્સ. હવે કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે આ મેસેજ બતાવે અને તમને લખેલું આવે કે ભાઈ એરર 412, બરાબર છે, અને આ રીતે આખું લખેલું આવે અને પછી વોટ ડઝ ઇટ મીન, તો એનો મતલબ આવો છે. ભાઈ અહીંયા લખ્યું જ છે કે ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. બાહ્ય હૃદયો પર કામ કરવા માટે બનેલો છે, સેટઅપ થયેલો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પણ હજુ પણ તમારા હૃદય પર ચાલુ થયું નથી. ટૂંકમાં પ્રેમ એ શું છે? આપવાની વસ્તુ, વહેંચવાની વસ્તુ છે, અન્યને કરવાની વસ્તુ છે, બરાબર. એમ કહેવા માગે છે, બાહ્ય કોમ્પોનન્ટ્સ પર છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, બટ ઇન નોન ટેકનિકલ ટર્મ ઇટ મીન્સ યુલ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. અહીંયા બે વસ્તુ કીધી છે કે એક કોમ્પ્લિકેટેડ, વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ છે, થોડી કોમ્પ્લિકેટેડ. અહીંયા નિયરેસ્ટ મિનિંગ છે કોમ્પ્લિકેટેડનો કોમ્પ્લેક્સ, બરાબર છે. કોમ્પ્લિકેટેડ એન્ડ કોમ્પ્લેક્સ શું છે? નિયરેસ્ટ મિનિંગ છે. પ્રોગ્રામિંગ બટ ઇન નોન ટેકનિકલ કહીએ કે બિન તકનીકી શબ્દોમાં કહીએ ટર્મ્સમાં, તો એનો મતલબ એવો છે કે તમારે તમારા મશીનને પણ પ્રેમ કરવાનો છે બિફોર ઇટ કેન લવ અધર્સ. એટલે તમારે અન્યને પ્રેમ તો કરવાનો જ કહી શકાય આપણે, પણ પોતાને પણ પ્રેમ કરવાનો છે. આગળ શું કહે છે? પ્રશ્નો આપણી પાસે આવી ગયા છે, ક્વેશ્ચન્સ છે. પહેલો, વોટ ધ કસ્ટમર નીડ ટુ ગેટ ધ અપગ્રેડ્સ, બરાબર. અપગ્રેડ માટે એને શું કરવાનું છે? તો કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ કરવાનું છે, બરાબર છે. બીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ એરર નંબર, બરાબર, 412, બરાબર છે. અને એરર 412, બરાબર છે, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, બરાબર. આ આપણો મેસેજ છે, તમે એકવાર જોઈ લેશો, લખી લેશો. પ્રશ્ન નંબર 3 શું કહે છે? લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે. તો આપણે અહીંયા જોયું કે ઇટ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. આ રહ્યું જો, તો શું છે? ટ્રુ સેન્ટેન્સ આપણું છે. કેવું છે? ટ્રુ સેન્ટેન્સ છે. ચોથો પ્રશ્ન શું કહે છે? વન હેઝ ટુ લવ વન્સ ઓન મશીન બિફોર વન કેન લવ અધર્સ, બરાબર છે. તો એ પણ ટ્રુ સેન્ટેન્સ છે, બરાબર. એટલે આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું.
ચોક્કસ આપણે પાર્ટ 3માં મળવાના છીએ અને આ પ્રકારે હજુ પણ જે થોડો પોર્શન બાકી રહી ગયો છે, 2-3 પેરેગ્રાફ રહ્યા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ વિડીયો ગમે તેને લાઇક અને અન્ય વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખજો, જેથી કોઈ પણ વિડીયોને તમે ચૂકી ના જાઓ. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.